હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતુષ્ટિ કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા છાશની રેસીપી। તો આપણને ગુજરાતીઓને એક દિવસ પણ છાશ વગર નથી ચાલતું, ત્યારે આજે હું તમારી સાથે રેગ્યુલર છાશ નહીં પણ મસાલા છાશ કેવી રીતે બને એ બતાવીશ। તો આપણે રેસીપી જોઈ લઈએ। એ માટે એક મિક્સર જારમાં તમારે 1 કપ દહીં ઉમેરવાનું છે। તો અહીંયા મેં ઘરનું તાજું દહીં લીધું છે। તો 1 કપ દહીં ઉમેરાઈ જાય એટલે તેમાં પાણી ઉમેરશું। તો ટોટલ 2 કપ ઠંડુ પાણી લીધું છે। તો તમને છાશ જેવી જાડી પાતળી ગમે એ પ્રમાણે પાણી ઓછું વધારે કરી શકાય તમારા ટેસ્ટ પ્રમાણે। ત્યારબાદ તેમાં આપણે ઉમેરશું નમક સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 1 નાની ચમચી। તો અહીંયા ચાટ મસાલો કે છાશનો મસાલો તમે જે યુઝ કરતા હોય એ ઉમેરવાનો છે। ત્યારબાદ છે શેકેલા જીરુંનો પાવડર 1 નાની ચમચી। તો તમારી પાસે આ પાવડર ન હોય તો ન નાખો તો પણ ચાલે, પણ નાખવાથી ટેસ્ટ વધારે સરસ આવે છે। ત્યારબાદ તેમાં આપણે કોથમીર ઉમેરવાની છે। તો કોથમીરને અહીંયા મેં ઝીણી સમારી લીધી છે અને ધોઈ નાખી છે। તો 2 ચમચી જેવી મેં અહીંયા કોથમીર ઉમેરી છે। તો આ બધી વસ્તુ ઉમેરાઈ જાય એટલે આપણે સરસ રીતના મિક્સરમાં બ્લેન્ડ કરીને મસાલા છાશ બનાવી લેશું। તો અહીંયા મસાલા છાશ રેડી થઈ ગઈ છે। આપણે ગ્લાસમાં 2 થી 3 આઈસ ક્યુબ્સ ઉમેરશું અને છાશને સર્વ કરશું। તો મસાલા છાશ રેડી થઈ ગઈ છે। કોથમીર નાખવાથી બહુ સરસ ફ્લેવર આવે છે અને ટેસ્ટ પણ બહુ સરસ લાગશે। તો એકવાર આ રેસીપીથી તમે મસાલા છાશ જરૂર બનાવજો। તમને અને તમારા ઘરમાં મોટાથી લઈને નાના સુધી સૌને ખૂબ જ ભાવશે। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો।